મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય ગુજરાતી પાઠ 9 દીકરાનો મારનાર એમના લેખક છે ઝવેરચંદ મેઘાણી. તેમનો જન્મ 28/8/1896 અને મૃત્યુ 9/3/1947. ઝવેરચંદ કાલિદાસ મેઘાણીનો જન્મ. લેખક પરિચય. તેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામે થયો હતો. તેઓ લોક સાહિત્યના સંશોધન અને સંપાદનના ક્ષેત્રમાં ખૂબ જાણીતા છે. એમણે કવિતા, વાર્તા, નવલકથા, નાટક, વિવેચન, ચરિત્ર આદિ અનેક સાહિત્ય સ્વરૂપોમાં યાદગાર પ્રદાન કર્યું છે. તેઓ સફળ પત્રકાર પણ હતા. ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે. હવે આ પાઠમાં શું કહેવા માંગે છે જોઈએ તો, મંદોદર ખાન દરબારને ત્યાં હોરી ટાણે એક ચારણ આવે છે. પણ ઘેરૈયાઓની ધાંધલ ધમાલથી ઘેરાયેલો ચારણથી અજાણતા જ યજમાન મંદોદર ખાનના પુત્રના ગળા પર ઘસરકો થઈ જાય છે. તેથી તે મૃત્યુ પામે છે. આથી ગામ લોકો ક્રોધે ભરાય છે. ચારણ ભાગે છે. મંદોદર ખાનને આ વાતની ખબર પડે છે ત્યારે પેલા ચારણની પાછળ મારતી ઘોડીએ જાય છે અને એ અતિથી ચારણને પોતાની ઘોડી સોંપી ઝડપથી ભાગી જવા સૂચવે છે. યજમાનના આતિથ્ય ધર્મની અને મનુષ્યના દિલાવર દિલની આ સચોટ લોકવાર્તા છે. હવે આ પાઠમાં જોઈએ તો, દેવરિયા ગામના ઝાંપામાં ફાગણ વદ એકમને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે. વચ્ચે દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો અને કોરે મોરે ગામ આખાના હેડીના જુવાનો છે. આગલે દિવસે હુતાશણીનું પરબ હતું એટલે લીલા, પીળા અને કેસરિયા રંગમાં સૌ ગરકાવ હતા. તમામને અંગે પંચરંગી છાંટણા દીપતા હતા. પણ આજ તો પડવો એટલે ઘેરૈયો માંજા છાંટી ગયા છે. ગાંડાતુર બનીને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુએ એકબીજાને રોરવામાં ગુલતાન છે. ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું અને એમાંય ગામડાની ધૂળેટી. કારો કોપ ધૂળેટીમાં કેવી રીતે ગામડામાં ધૂળેટી રમાય છે એના વિશેનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. એલા ભાઈઓ, કોક ઉજરે લુગડે મહેમાન વયો આવે. એક ઘેરૈયાએ પાદરમાં નજર નાખીને ચસકો કર્યો ત્યાં તો ઘેરૈયાની મીઠ મહેમાન પર મંડાઈ એટલે કે જોયું. ઘેરૈયાએ મહેમાનને સામેથી જોયું. એલા મહેમાનને કોઈ છાંટશો માં? બીજાએ મનમાં કહ્યું, અરે મહેમાનને કોઈ રોર્યા વગર રહેવાય? કાંઈ રોર્યા વગર રહેવાય એટલે કે રગદોર્યા વગર રહેવાય? મહેમાન ક્યાંથી હાથ આવે? સાચું સાચું, મહેમાનને રોરો, ગોઠે માગો, રોરો. એવા રીડિયા ઉઠ્યા અને ઘેરૈયાએ મુસાફર સામે દોટ દીધી. એટલે કે બધા મુસાફર આવતો હતો, મહેમાન એના પાછળ દોડ્યા. દોરું બાઝતા જેવું પાસાબંધી કીડિયું, પગને કાંઠે 3 દોરડાવાળી પગતી ચોરણી, ઉપર બગસરાની ઘરેડી, કોરની પછેડીની ભેટ અને બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ મેનવાળી તલવાર. કેડે કોઈક કાર વર્ણન કરવામાં આવ્યું છે. મહેમાનના શરીર ઉપર આ બધું હતું. વસંત ઋતુમાં વન વગડે આંબાના મોરમાંથી વછુતી ફોરમો લેતો કેસુડાના ફૂલની ચૂંદડી જાણે વનરાઈએ ઓઢી લીધી હોય એવા શણગાર જોતો, છતાં પોતાને તો હુતાશણાની જરાય હુલ્લાસ નથી એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાની લગોલગ આવ્યો તેવી જ ચીસ પાડી ઉઠ્યો કે, મને રોરશો માં? ભલા થઈને મને છાંટશો માં? તમારે પગે લાગું છું. પરોણે ના પાડી તેમ તો ઘેરૈયાઓને ઉલટાની વધુ ચાનક ચડી એટલે વધારે ઉત્સાહ જાગ્યો. વધારે કરવાની એટલે રગદોરવાની મજા આવશે. બમણા ત્રમણા ચડે ભરાઈને સૌ બોકાસા પાડવા લાગ્યા. જોરથી બૂમો પાડવા લાગ્યા. હા ખબરદાર, મહેમાનને ઓળખાય નહીં એવા ચીતરી મેલો. લાવો મસને ગારો. જોતજોતામાં તો ધૂળ ઉડવા માંડી. ઘેરૈયાઓએ એક સામટી ઝપટ કરી. મહેમાન તો જાળવી જાવ કહેતો
પાછો હટવા લાગ્યો, પણ જુવાનો આંબુ થઈ રહ્યા. એટલે એ ગાંડા ટોળાને પોતાનાથી છેટું રાખવા મહેમાને પોતાની તલવાર કાખમાં દબાવી હતી તે એમને એમ મ્યાન સોથી વીંઝવા માંડી. ઘેરૈયાઓ ચસકા કરતા ઉપર પડવા જાય. પોતે બબ્બે કદમ પાછો હટતો જાય ને રેવા દો કરતો જાય. ધૂળની ડમરી ઉડે છે એટલે પોતે કાંઈ જોઈ શકતો નથી. એ ડીડિયા રમણ, એ ચસકા, એ કાલાવાલા, એ તલવારના જાવા અને એ ધૂળની આંધીનો કાંઈ અનોખો જ મામલો જામી પડ્યો. એમાં અચાનક દબ દઈને કોઈક પડ્યું. અરે, ગજબ થયો! કુંવર પડ્યા! કુંવરને વાગ્યું! કુંવર જોખમાણા! એવી બૂમ ઊઠી. મહેમાને કુંવરને તલવાર મારી. પકડજો, ઝાલજો એવી બીજી ચીસ પડી. મુસાફર ચોંક્યો. એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો ઊભી વાટે સીમાડે હળી કાઢી. શું થયું એ જોવા કે પૂછવાની વેરા ન રહી. પાછું વારીને નજર નાખવાની હામ પણ નહોતી. પોતાના હાથમાં તલવાર પકડી છે એની શી દશા થઈ છે તે નીરખવાનું પણ ભાન નથી. કોઈ ગાંડો માણસ, કોઈ ખૂની જાણે દોડ્યો જાય છે. અહીં ઝાપામાં તો કેર થઈ ગયો. મંદોદર ખાન દરબારના 8 વર્ષના કુંવરને બરાબર ગળાની ભૂંગળી ઉપર તલવારનો વાઢ પડ્યો છે એટલે કે તલવારની નિશાની કપાઈ છે. લોહીનો ખાબોચિયું ભરાઈ ગયું અને ઘડી બે ઘડીમાં તો એની નાડ રજા લેશે એવું થઈ ગયું. પણ આ શું થયું? થયું એમ કે ઘેરૈયાઓથી બચવા માટે એ બધાને પોતાનાથી છેટા રાખવા મહેમાન જે મ્યાન સોથી તલવાર આડી વીંઝતો હતો એટલે કે હલાવતો હતો તેનું મ્યાન દેવગતિએ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી પડ્યું, કોઈને ખબર નહીં. અને તલવારની પીંછી અકસ્માત કુંવરના જ ગળાની ભૂંગળી પર લસરકો લેતી ગઈ. કુંવર એક તો કુંવરી બન્યા અને નસીબદારનું બચ્ચું એટલે તો બગીચાનું ફૂલ. તરત તેના પ્રાણ નીકળી ગયા. પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા. કાવા કસુંબામાં આખો ડાયરો ઘેગુર છે. દરબાર મંદોદર ખાન જાતના હતા માલે સલામ, પણ અસલ તો રાઠોડ રજપૂતની જ ઓલાદ. એક જ ગામડાનું ધણી. વીંટાય તેમ કારીગરો, નટવાઓ, કવિઓ, ગાવણા બજાવણા કરનારો તમામ મોટી આશાએ આ જ દિવસના ઉજ્જરા પ્રભ ઉપર દેવરિયાની ડેલીએ સમાતા નથી. ત્યાં રંગમાં ભંગ પડ્યો. રાડ થઈ કે કુંવરને માર્યો. અરે કોણે? કોક મુસાફરે. ખોટી વાત. આજ કોના દી ફર્યો છે? અરે બાપુ, આ મારીને જાય ઊભે માર્ગે ઉઘાડી તલવારે. હા, લાવ મારી ઘોડી. રૂપિયા 2000ની રોજડી ઘોડી. હાથીના કુંભાથર માથે જાતી ડાબા માંડે તેવી ભાગતા હરણની સાથે ભેટા કરનારી. એને ફક્ત ચોકડાભર મંદોદર ખાને રાગમાં લીધી. સાથર હેઠે તલવાર દબાવી અને રોજડીને ડચકારી જાણે તીર છૂટ્યું. જમ 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 આંખના 3 પલકારા ભેગી તો ઘોડી સીમાડે પહોંચી. સમથર ધરતીમાં સામે જુએ ત્યાં તો આદમીને ભાગતો ભાળ્યો. એટલે જે આદમી હતો, મુસાફર હતો, એ જતો રહેતો હતો અને એમને જોયો. હાથમાં ઉઘાડી તલવાર પિયાલા જેવી ચકચકે છે. સમજી લીધું કે એ જ ખૂની. મંદોદર ખાને ઘોડીને ચાંપી. મહેમાન દોડ્યો જાય છે ત્યાં ડાબલા સંભરાણા. થંભી ગયો. પાછો ફરીને જોતાની વાર જ જાણી લીધું કે પોતાનો કાર આવી પહોંચ્યો. હવે પોતે પગપારો તે ભાગીને કેટલેક જશે. આમેય મરવું તો છે જ, માટે હવે ચીથરા સીધ ફાટવા. આ એક કહેવત છે. ઊભો રહ્યો. બોલીને તો કારને અટકાવાય એવું રહ્યું નથી. ખુલાસો કરવાનો વખત નથી રહ્યો. એટલે સામા ઊભા રહીને આ મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી. અસવાર એ સમસ્યાને સમજી ગયો. જાણ્યું કે કોઈ ત્રાગારું વળગણ
લાગે છે અને હું આગળ વધીશ તો એ તલવાર ગળામાં પરોવીને મારી સીમાડી લોહી છાંટશે. એમ સમજી એણે રોજડીને થંભાવી આગેથી પૂછ્યું, કોણ છો? ચારણ? શા માટે આવ્યો તો? કારનો બોલાવ્યો. ભેંસ્યું બધી મરી ખૂટી. છોકરા છાસ રાબ વગર રોવે છે. નહોતો આવતો પણ ચારણે ધકેલ્યો મંદોદર ખાનની વાસના માથે. અવાજ તૂટક તૂટક નીકળે છે. કુંવરને તે માર્યો? કુંવરને તે માર્યો? ઈશ્વર જાણે. ચારણે આભ સામે હાથ કર્યો. મને ખબર નથી. હું તો એટલું જ જાણું છું કે મારે ડીલીએ આવવું હતું. ચીથરા પહેર્યા હશે તો ભૂંડો દેખાઈશ એમ માનીને ભેરી લુગડાની એક કોરી જોડી હતી તે ગામ બહાર બદલાવીશ. ઘેરિયાઓએ મને રોરવા આવ્યા. મેં એમાંથી ઉગરવા મેનમાંથી બીડેલી તલવાર વીંજી. મેન ક્યારે નીકળી પડ્યું તેની મને એ ધૂળની આંધીમાં ખબર નથી રહી. આટલી વાત થાય છે ત્યાં પછવાડે કોકિલા સંભળાયા. કાળી ચીસો પાડતું ગામ આખું હલકીને ચાલ્યું આવે છે. કોઈના હાથમાં તલવારો તો કોઈના હાથમાં સાંબેલાઓ. ઘો 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 એવો દેકારો બોલતો આવે છે. ભારતા જ ચારણે ફાર ખાધી. મંદોદર ખાને રોજડીને માથેથી રાગ છાંટી પોતાની તલવાર આઘેરી ફગાવી દીધી અને પછી સાદ કર્યો, ગઢવા અહીં આવ. આ લે. શું? આ મારી ઘોડી આપું છું. ચડીને ભાગવા માંડ. શું બોલો છો? કુંવરને મારી નાખ્યો છે. આંબ્યા ભેરા તારી ક્યાંયનાય રાઈ રાઈ જેવા કટકા જાણજે. અરે પણ ભાઈ તમે હું મારી ઓળખાણ અટાણે નહીં પછી. અટાણે તો ભાગી નીકળ. નીકળ. તારા છોકરા રજરી પડશે અને ગામ લોકો તામા ને તામા મારા રોક્યા રહેશે નહીં. પણ બાપ તારું નામ? અરે નામ ખુદાનું કહીને મંદોદર ખાન દોડ્યા. ચારણને બાવડે ઝાલીને રોજડી પર બેસાડ્યો. ચોકડું હાથમાં આપીને વાંસેથી રોજડીને ડચકારી. પૂંછનો જુડો માથે કરતી ઘોડી ગઈ અને જોતજોતામાં તો અલોપ થઈ ગઈ. મંદોદર ખાન અડવાણે પગે પાછા ચાલ્યા આવે છે. રાગમાં રોજડી નથી. કાખમાં તલવાર નથી. ગામ લોકોએ દોડીને પૂછ્યું, કા બાપુ? મારો લોટકો આદમી મને જીતવા ન દીધો ને તલવાર ને ઘોડી બેઉ લઈ ગયો. અરે રાખો રે રાખો બાપુ. વસ્તીએ ખીજાઈને કહ્યું. ફણીધરને માથેથી મણી લઈ જાય તો જ મંદોદર ખાનની રાગમાંથી રોજડી લેવાય. ઠાલા મૂરખ શું બનાવો છો અમને? 7 કોટનો એક દીકરો એના મારાને ઉલટો ભગવ્યો. લ્યો હવે જીતી કરો. દરબારે શાંતિથી જવાબ આપ્યો. જાતિ શું કરે? એને પાતાળમાંથી પણ ગોતી કાઢીશું. ભાઈ મંદોદર ખાન બોલ્યા. તમે તે કાંઈ દીવાના થયા? એણે શું મારા દીકરાને જાણીબૂજીને માર્યો તો? એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે જાણો છો? કોડ ભર્યો એ મારે ઉંબરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો. એ તો ખુદા તાલાની મરજી. આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો. પણ એટલા સારું હું જ આજ ઉજરે દિવસે મારા સીમાડા માથે સામી હત્યા વહોરું. હાલો બેટાની મૈયત કાઢીએ. હવે અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે અને શબ્દ સમજૂતી તમારે નોટબુકમાં લખવાની રહેશે. આ પાઠમાં આપણને શું છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં એ જે મુસાફર હતો એ ગામમાં આવ્યો હતો અને એને ઘેરૈયાઓ રંગવા માગતા હતા. પણ ઘેરૈયાઓથી રંગવા ના માગે, નહોતું રંગાવું એનાથી. તો એને મેનમાંથી તલવાર કાઢી અને એમાંથી એક યુવાન એટલે કે જે રાજકુમાર હતો એને ગળાની અડી ગઈ. ગળાની નીચે નિશાની અડી ગઈ તલવારની મેન. એનાથી એ મૃત્યુ પામ્યો અને એના કારણે આખું ગામ એને મારવા આવ્યું હતું. અને જે મંદોદર ખાન હતા એમને એ પોતાની ઘોડી આપીને એ યુવકને એટલે કે મુસાફરને એમને ત્યાંથી નાસી કાઢ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે.